હવે આ છે ને આને ડાર્ટ્સ કહેવાય. આ ડાર્ટ્સ આપણે પિક્ચરોમાં જોતા હોઈએ છીએ કે લોકો રમતા હોય છે રેક્રિએશનલ એક્ટિવિટી તરીકે, કે પછી કોઈને બહુ નફરત કરતા હોય ને એનો ફોટો દરવાજાની પાછળ લગાડીને એના ઉપર ડાર્ટ્સથી કાણા પાડે છે. પણ આ ખાલી એક ગુસ્સો કાઢવાનો જરિયો નથી, આ એક રિક્રિએશનલ એક્ટિવિટી નથી, આ એક સ્પોર્ટ છે જે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની પ્રાઇઝ મની જીતાડે છે. અને એની જ આપણે આજે વાત કરવાના છે, જેના માટે આપણે આવ્યા છે ડાર્ટ્સ ક્લબમાં. અને ખાલી આપણે વાતો નથી કરવાના. આજે હું ડાર્ટ્સની કોચિંગ લેવાનો છું ને કોઈ પણ વ્યક્તિ જોડે નથી લેવાનો. ડાર્ટ્સની કોચિંગ મને મળવાની છે આપણા દેશના નેશનલ કોચ પાસેથી. હવે આ કોચિંગ વેસ્ટ ના જાય ને, એટલે એ કોચિંગ પછી આપણે એક નાનકડી કોમ્પિટિશન કરવાના છે ઇન્ડિયાની નંબર 1 રેન્ક ડાર્ટ્સ પ્લેયર જોડે, માહી બોસ્મિયા સાથે. રેડી છો ને મને જીતવા જોવામાં? This is amazing. અને મારો તો ટાર્ગેટ એ જ છે કે જે 3 ગેમ આપણે રમવાના છે ને, 3માંથી 1 ગેમ તો હું જીતી શકીશ. આપણો ટાર્ગેટ હતો 3માંથી 1 જીતવાનો. આપણે 3માંથી તો આપણે ડાર્ટ્સની કોચિંગ લઈએ પહેલા ડાર્ટ્સ શું છે એ સમજીએ તો ખરા. વેલકમ ટુ યેટ અનધર એપિસોડ ઓફ ચેટ મસાલા પોડકાસ્ટ વિથ મી ગુંજ ઠક્કર. અને આજે આપણે બહુ જ સ્પેશિયલ પ્લેસ પર આવ્યા છે, બહુ જ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તમારા માટે અમે. આપણા સૌથી પહેલા જે ગેસ્ટ છે ને, એ ગેસ્ટની જોડે આપણને સમય કાઢવા મળે છે, એના બદલ હું આભારી છું. ગેસ્ટ કોણ છે? તો એ છે પ્રમેશ મોદી સર. સરનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન હું તમને આપવા માંગુ છું. સર ડાર્ટ્સ ક્લબના ફાઉન્ડર છે, ગુજરાત ડાર્ટ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રેસિડેન્ટ છે, પણ એની સાથે સાથે પ્રમેશ સર એ ગુજરાતમાં ટેનિસના એક પાયનિયર છે. એટલે છેલ્લા 41 યર્સથી પ્રમેશ સર કોચોના તો કોચ છે જ, એટલે મહાકોચ. પણ ગુજરાતમાં અમદાવાદમાં જે ટેનિસનું કલ્ચર છે એ કદાચ તમે જ સ્ટાર્ટ કર્યું હતું. 1985 થી. અને અત્યાર સુધી મોર દેન 500 ઇન્ડિયન પ્લેયર્સ, 300થી વધારે ઇન્ટરનેશનલ પ્લેયર્સ, ગુજરાતના પહેલા ટેનિસના ગોલ્ડ મેડલિસ્ટ, આ બધા સરની નીચે ટેનિસમાં ટ્રેનિંગ લીધેલી છે. તો હવે સર, આ ડાર્ટ્સ ક્લબની જે શરૂઆત કરી છે તમે, અને ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલ જે છે, કે ડાર્ટ્સ છે તો સ્પોર્ટ્સ પાછળ લગાવ, એના માટે મારે સવાલ પૂછવો છે કે પિકલ બોલ, ટેનિસ, આ બધા જે સ્પોર્ટ્સ છે એ બધામાં આપણે રમીએ, ફૂટબોલ રમીએ, આ બધું રમીએ ને, તો એક ટાઈપનું વર્કઆઉટ થાય છે, ફિટનેસ થાય છે. તો આ ડાર્ટ્સને સ્પોર્ટ્સમાં કેમ ક્લાસિફાય થાય ને આ રિક્રિએશનલ એક્ટિવિટી કેમ નથી? મુજબી આ સરસ સવાલ છે, પણ ડાર્ટ્સને સ્પોર્ટ્સ લગાવવાનું કારણ એક જ હતું કે કારણ કે લોકોને ખબર પડે કે ધીસ ઇઝ નોટ જસ્ટ અ રિક્રિએશન એક્ટિવિટી, ધીસ ઇઝ અ સ્પોર્ટ. બધાને એમ લાગે કે આ ડાર્ટ્સ એટલે ખાલી આમ મારવાનું છે, દેટ ઇઝ નોટ ધ થિંગ. આમાં લોટ ઓફ કેલ્ક્યુલેશન છે, આમાં લોટ ઓફ પ્રિસિશન છે, આમાં લોટ ઓફ પ્લાનિંગ છે આખી ગેમ જીતવી હોય તો. અને આમાં તમે એક આખી મેચ પતે ને તો તમે લગભગ 2 થી 3 કિલોમીટર ચાલી રહ્યો છો. શું વાત કરો છો? કારણ કે તમે ડાર્ટ્સ રમો, શૂટ કરો, તમે મારો, પછી તમે પાછા આવો, પછી પાછો તમે શૂટ કરો, ત્યારે ચાલો, તો આખી મેચ પતે ને ત્યારે સુધીમાં એવરેજ 2 થી 3 કિલોમીટર આપણે ચાલી લઈએ છીએ. ડાર્ટ્સ ફેંકવાના મને લાગે છે કે હેન્ડ આઈ કોઓર્ડિનેશન જોઈને, આર્ચરી છે કે શૂટિંગ છે જે ઓલિમ્પિક્સમાં આપણે જોતા હોઈએ, આઈ થિંક ધીસ ઇઝ અ ધેટ લેવલ ઓફ સ્પોર્ટ કે જેમાં આપણું પ્રિસિઝન જોઈએ. એ ફરક છે કે કારણ કે ત્યાં ખાલી સેન્ટરમાં મારવાનું હોય છે, કે તમે બુલ સાઈડ મારો કે એની આજુબાજુ તો પોઈન્ટ્સ હોય છે ને. હા, બોર્ડમાં તમારે ડિફરન્ટ પોઈન્ટ્સ છે, યુ ટુ પ્લાન ઇટ વેલ. એ તમને આખી સમજાવીએ ને ત્યારે તમે ખબર. હવે આપણે જ્યારે વાત થઈ ને ત્યારે તમે મને કીધું હતું કે ડાર્ટ્સ છે ને આ એક પિકલ બોલ જેવો અડિક્ટિવ સ્પોર્ટ છે, કે એકવાર તમે રમવાનું ચાલુ કરશો ને તો તમને ઓછું જ પડશે કે હજુ મારે રમવું છે. એવું કેમ છે? કારણ કે આમાં તમે યુ આર ચેલેન્જિંગ યોરસેલ્ફ, અને તમારે એમાં જેમ જેમ તમે રમશો ને એમ તમારે ચેલેન્જીસ એવી આવશે કે તમે, હું કદાચ મને એવું થઈ ગયું હતું કે ટેનિસ મારું નતું ચાલે, પણ હું જો ડાર્ટ્સ મારું તો મને ગુસ્સો આવતો હતો કે હું કેમ હારી શકું. કારણ કે એમાં તમારું બહુ બધું પ્રિસિશન હોય, પ્લાનિંગ હોય છે, મેન્ટલ મેથ બધું જ હોય છે. તમારે ઇટ ઇઝ લાઈક અ ચેલેન્જિંગ યોરસેલ્ફ. યુ હેવ ટુ ગેટ બેટર ઓફ યોરસેલ્ફ અને યુ હેવ ટુ પ્લે બેટર દેન બેટર. હું પાછલો શોટ રમ્યો એના કરતાં વધારે સારું અત્યારે રમું જાતે ને જાતે, એ જ છે આ મેઇન. દર અઠવાડિયે 8,000 રૂપિયા કેવી રીતે કમાય છે ડાર્ટમાં? અમે એ જ કર્યું છે. એ તમને આખું, મારા પાર્ટનર છે વિરલભાઈ, તમને સમજાવશે. તો બરો વિરલભાઈને બોલાવીએ ને, પહેલા મારે તમને પૂછવું છે, આ એકેડેમી ડાર્ટ્સ ક્લબ કઈ રીતે ચાલુ કરી, કેમ ચાલુ કરી? હું ડિસેમ્બરમાં લંડન ગયેલો ડાર્ટ્સ ચેમ્પિયનશિપ જોવા, વર્લ્ડ ચેમ્પિયનશિપ. અને એ પહેલા મને છે ને મારા ફ્રેન્ડ ખાસ છે, એમને મને કીધું તમે કલકત્તા ડાર્ટ્સ જોવા. આઈ નેવર બિલીવડ ઇટ. મેં કીધું ડાર્ટ્સ શું હોય?
તો કલકત્તા ડાર્ટ્સની જ્યારે ચેમ્પિયનશિપ હતી ત્યાં જોવા ગયેલું. કલકત્તામાં ડાર્ટ્સ 12-13 વર્ષથી ચાલે છે. તો આઈ વેન્ટ ધેર, મેં જોયું બધું, તો મને બહુ જ ગમ્યું ગામ. પ્લસ પછી હું તરત જ નેક્સ્ટ મંથ હું લંડન જતો હતો. લંડન ત્યાં ગયો તો વર્લ્ડ ચેમ્પિયનશિપ જોવા ગયો. ત્યાંનું એટમોસ્ફિયર જોઈને, ત્યાંની વાઇબ્સ જોઈને મને એમ થયું કે આઈ હેવ ટુ ડુ સમથિંગ અબાઉટ ડાર્ટ્સ. જેમ ટેનિસમાં આપણે આટલું પોપ્યુલર થયા છે ગુજરાત, અને અત્યારના અમદાવાદ હબ કહેવાય છે ટેનિસ માટે, તો ઇવન આઈ શુડ બી પાયોનિયર ઇન ધીસ ઓલ્સો કે ડાર્ટ્સ અહીંયા પોપ્યુલર કરીએ અને અહીંયા ડાર્ટ્સ એક હાઉસહોલ્ડ ગેમ કરી કાઢીએ. અને ડાર્ટ્સ રમતા મારે એવું કરવું છે કે 1 વર્ષની અંદર 5,000 લોકો ડાર્ટ્સ રમતા હોય, અને ઘરે બી રમતા હોય ને ઇવન અહીંયા બી રમતા હોય ને, એ લોકોને આખો મેં પ્લાન વિરલભાઈ જોડે પ્લાનિંગ કર્યું કે આ કેવી રીતે પોપ્યુલર કરી શકીએ. એટલે સર જે કહે છે ને, આ ટેનિસની વાત બી એમણે કરી, આજે ઇન્ડિયાનો એકમાત્ર કવર્ડ કોર્ટ તમારો હશે, એવું જ છે ને? This is only covered court clay court tennis academy in India. વાવ. અને we had made the first covered tennis academy in India. અને આજે તમે ઇન્ફ્રા ઊભું કર્યું છે ડાર્ટ્સ માટે, આવા કેટલા હશે ઇન્ડિયામાં? This is the only darts club, and આટલા બધા dart boards સાથે, and this is the only darts club in India. કોઈ પણ વ્યક્તિએ ડાર્ટ્સમાં કરિયર બનાવવું છે તો એ બનાવી શકે ખરા? કેરિયર બનાવી શકે. It can become a source of income for them, અને you can play professionally at world level also, and in any state championship, national championship, અને આની અમે પ્રીમિયર લીગ પણ ચાલુ કરીએ છીએ. બેસિકલી આ જગ્યા લોકો રમવા આવશે, તમે કોચિંગ આપશો, શું કરશો? અહીંયા કોચિંગ પણ મળશે, અહીંયા તમે ટુર્નામેન્ટમાં પણ આવી શકો છો, તમે ઇવન પ્રેક્ટિસ કરવા પણ આવી શકો છો. This will be one place where under one roof everything will be here. અગર કોઈ અહીંયા નથી આવી શકતું ને એમને ડાર્ટ્સ પ્રેક્ટિસ કરવી છે તો એ શું કરી શકે? ડાર્ટ બોર્ડ ઓવરઓલ તમારે ઇન્વેસ્ટમેન્ટ થાય છે 15 થી 30-35 હજાર સુધીનું. તમે ઘરે પણ રાખીશું. એની જગ્યા જોઈએ 10 થી 11 ફૂટ ટોટલી. અને એમની અંદર તમે ઇવન તમે ઓફિસીસમાં ડાર્ટ બોર્ડ લગાડે છે, ઇવન તમે ઘરે ડાઇનિંગ રૂમમાં, બેડરૂમમાં પણ લગાવી શકો. તમે ઘણા બધા ડોક્ટર્સને અમે ઘરે આપ્યું છે ડાર્ટ બોર્ડ, એમના પોતાના બેડરૂમમાં, વકીલોએ એમના ચેમ્બરમાં લગાવેલું છે. સો એવરીવેર ડાર્ટ બોર્ડ કેન બી ફિટ એનીવેર, અને તમને ડિસ્ટર્બ ના કરે ડાર્ટ બોર્ડ. તમે એવું ટેબલ ટેનિસ જેવું નથી કે ઘરે ટેબલ ટેનિસ મૂક્યું પણ એ જગ્યા તમારી ઓક્યુપાઈડ થઈ ગઈ. અહીંયા તો ટક 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 અવાજ બી આવે. ઓક્યુપાઈડ થઈ ગઈ છે. અહીંયા તો ડાર્ટ બોર્ડ વોલ પર લગાવી દીધું, યુ કેન ડુ યોર, અને તમે એ તમારે પાર્ટી પ્લેસ થઈ જાય. ઇટ વોન્ટ ડિસ્ટર્બ યુ ઓલ્સો. અને અમે લોકો અહીંયા ફર્સ્ટ એવર ટુર્નામેન્ટ લાયા છે અહીંયા કનાતી ક્લબમાં છે 23 થી 28 તારીખમાં, which is going to be the road to Grand World Championship juniors માટે. એ 23 થી 28 અહીંયા આપણે આ મહિને ટુર્નામેન્ટ પણ છે. એ ટુર્નામેન્ટ જીતશે અને કેટલા પૈસા મળશે? એને વી હેવ ડિફરન્ટ ઓપ્શન્સ, 25,000 થી લઈને એવી રીતે ઓપ્શન્સ છે. પણ વી હેવ મેડ, તમને કીધું જેમ અમે આખો એક પ્લાન બનાવ્યો છે, એ પણ તમને સમજાય.